यार काले सांजे भरतभाई एना घरे बोलावी અને અમને ઠંડા થમ્સઅપ ની પાર્ટી આપી દો। ચલો એના માટે કહાની થોડી લાંબી છે, 1 મિનિટ સુધી સાંભળવી પડશે। જય શ્રી રામ મિત્રો। કહાનીની શરૂઆત થાય છે લીમડાના ઝાડથી, મતલબ અમે આવ્યા છે લીમડો તોડવા અને અમે કુલ કરીને 4 જણા આવ્યા છે અને હું એકલો જ લીમડો તોડું અને ખબર નહીં બીજા બધી શું કરે। લીમડો તોડવાનો પણ મારે અને ભેગો પણ મારે કરવાનો અને ખબર નહીં આ ભાઈનાથમાં કોના લગ્નની કંકોત્રી આવી ગઈ, અહીંયા આવ્યો ત્યારનો ઈ જ જો। લીમડો તોડીને અમે આવી ગયા બીજા ઝાડે ને આ ઝાડ છે આસોપાલવનું અને આ નીચેનું મકાનના પતરા નતું તો એટલે આ નાના ભાઈને ચરાવી અને આસોપાલવના પાંદડા તોડવા માંડ્યા। તો આપણા ભરતભાઈ બદામ પાડીને અમને આપતા હતા અને અમે બધા ખાતા હતા। તો મનરભાઈ આવ્યા અને મનરભાઈ કે હું બાહુબલી બની જાઉં અને બધા જણના પાંદડા તોડીને અમે જતા હતા ઘર। ત્યાં તો આપણા રસ્તામાં ભરતભાઈ એના ગર્લફ્રેન્ડ સાથે બાબુ સુના કરવા માંડ્યા। વાહ ભાઈ પાંદડા તોડીને અમે આવી ગયા સીધા ભરતભાઈ ના ઘરે અને ભરતભાઈ અમારા વસ્તુ લેવો ઠંડા થમ્સઅપ નો બાટલો। હવે તમને વિચાર આવતો હશે કે એટલા બધી પાંદડાનો અમે શું કરવાના? તો મિત્રો અત્યારે બન્યું છે ભરતભાઈનું નવું ઘર અને કાલે છે એ ઘરનું હવો। હવે પાંદડા તોડવામાં એટલી મહેનત કરી છે તો એના માટે થમ્સઅપ નો બાટલો તો બને એટલે વાળા ફરતી ભરીને હું મારા ફ્રેન્ડ લોકોને આપવા માંડ્યો। તો ચાલો આપણે મળીએ બીજા નવા મિની વ્લોગમાં।